75 વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યાર્થ એક બિન નફાકારક સંસ્થા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે આયોજિત ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓએ સુંદર મનનીય વક્તવ્ય આપ્યું હતું। 75 વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યાર્થ એક બિન નફાકારક સંસ્થા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે આયોજિત ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ સુંદર માનનીય વક્તવ્ય આપ્યું હતું। પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણે ઉપયોગી નીવડે છે તે બાબત થિયરી અને એને પ્રેક્ટિકલ દ્વારા દર્શાવવા ધ્યાનોત્સવનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આયોજનને બિરદાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। અને મેં એવું પણ કહ્યું હતું કે આપને ખૂબ લાભદાયક થશે, પણ અહીં આવીને જ્યારે થોડો વહેલો આવીને બહાર જે બુક્સ અને બ્રોશર્સ બધું ગોઠવ્યું છે એ વાંચતા વાંચતા ખબર પડી કે આ આખો કાર્યક્રમ મને તો ખૂબ લાગુ પડે છે અને દિલથી હું અભિનંદન આપવા માંગુ કે આ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચમાં પહેલી વખત યોજવામાં આવ્યો। જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભીતર એક શાંતિ પેદા થાય તે રીતે ધ્યાનની રીતોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે। લોકોએ તે માટે પ્રવાસ કરવાનો છે। લગન ને ફલાણું ને મહેંદી અને આટલા બધા 5 દિવસના લગન છે એને માટે કરે, છૂટા પડવાના છે। કરોડો રૂપિયા ખર્ચીને લગન થાય ને પછી આલ્બમ આવે પહેલા નક્કી કરે કે અમને નથી ભાવતું, એને બદલે પૈસા બચાવો, રોકડા લઈ લો, ઘર ખરીદો, પ્રોપર્ટી ખરીદો, મા બાપના ખર્ચા ઘટાડો, કેશ જો સવાય। It was a wonderful morning. Thank you so much for this team. Thank you so much for this experience. હું વિશ્વની આગળની સવાર કરવાની અંદર સ્ટેજ થાય અને તમે સૌ આ અનુભવમાંથી સમય સમયાંતરે પસાર થતા શીખો, શીખતા રહો અને બીજાને પણ શીખો। આ પ્રસંગે સંસ્થાના ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી, ડૉક્ટર વિવેક વાઘેલા તેમજ સહયોગી સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ધ્યાનોત્સવમાં ડૂબકી મારવા ઈચ્છુક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। હાર્ટફુલનેસનો આ ત્રિદિવસીય સમારોહ ખૂબ સુંદર છે। જયભાઈ, હું અને જે વક્તા પધારવાના છે એ સૌ સાથે મળીને એવો પ્રયાસ કરી રહ્યા છે કે કેઓસ શાંત થાય, ભીતર એક શાંતિનો જન્મ થાય, સૌ ધ્યાન તરફ વળે। પ્રયાસ એ લોકોએ કર્યો છે, પ્રવાસ તમારે કરવાનો છે, મહેનત તમારા તરફથી થવી જોઈએ। કોઈ દિશા બતાવે, રસ્તો બતાવે, રીત બતાવે, પણ કરવું તો આપણે જ પડશે। Let us all get together and travel towards peace, light, comfort and happiness. Thank you. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ, માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ। મોબાઈલ નંબર 9998975293।